નમસ્કાર મિત્રો, માય નોલેજ બુકમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે ગ્રામ પંચાયતમાં આપણો મકાન વેરો, પાણી વેરો, સફાઈ વેરો કેટલો બાકી છે તે ચેક કરવું હોય તો આપણે કઈ રીતના ચેક કરી શકીએ। તમે કોમ્પ્યુટરમાં પણ ચેક કરી શકો અને તમે તમારા મોબાઈલમાં પણ ચેક કરી શકો છો। તો ચાલો આજે આપણે તેના વિશેની માહિતી મેળવીએ। પહેલાં મિત્રો, જો તમે માય નોલેજ બુક ચેનલને સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશનનું બેલ આઇકોન છે તેને પણ ઓન કરી લેજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં તમારે બ્રાઉઝરમાં ગ્રામ સુવિધા .ગુજરાત.gov.in ઓપન કરવાનું છે। જે લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, તમે ત્યાંથી ડાયરેક્ટ જ ઓપન કરી શકો છો। તે ઓપન કરશો એટલે તમને આવી રીતના એક પેજ દેખાશે। જમણી સાઈડ જ્યાં લિંક્સ લખેલ છે તેમાં આપણે પ્રોપર્ટી ટેક્સ ડ્યુ તેના ઉપર ક્લિક કરવાનું છે। હું તેના ઉપર ક્લિક કરી દઉં છું। તેના ઉપર ક્લિક કરશું એટલે આપણે એક આવી રીતના પેજ દેખાશે। તેમાં આપણે અહીં જિલ્લો સિલેક્ટ કરવાનો છે, તાલુકો સિલેક્ટ કરવાનો છે, પછી અહીં પંચાયત સિલેક્ટ કરવાની છે। એટલું સિલેક્ટ કરશું એટલે શું આગળ આવે છે હું તમને બતાવું છું। સૌથી પહેલાં હું મારો જિલ્લો સિલેક્ટ કરું છું। જિલ્લો સિલેક્ટ થઈ ગયેલ છે, હવે હું તાલુકો સિલેક્ટ કરું છું। તાલુકો સિલેક્ટ થયેલ છે, હવે હું અહીં પંચાયતનું નામ સિલેક્ટ કરું છે। તમારું જે ગામ હોય તે તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો। અહીં પંચાયત ગામનું નામ સિલેક્ટ થઈ ગયેલ છે। હવે તમારે અહીં પ્રોપર્ટી નંબર જો તમારી પાસે હોય તો એન્ટર કરી શકો છો, અથવા તો તમે તમારું અહીં નામથી જો સર્ચ કરવા માગો છો તો તેનાથી પણ તમે સર્ચ કરી શકો છો। આપણે સૌથી સહેલું નામથી સર્ચ કરવાનું રહેશે, એટલે અહીં જે લીલા અક્ષરમાં લખેલ છે નામથી શોધવું તેના ઉપર આપણે ક્લિક કરશું। તેના ઉપર ક્લિક કરશો એટલે આવું એક બોક્સ દેખાશે। તેમાં તમે અહીં તમારું નામ લખી શકો છો। હું એક નામ લખું છું, તમે અહીં ગુજરાતીમાં પણ લખી શકો છો। મેં અહીં એક નામ લખેલ છે તેને હું અહીંથી સર્ચ કરું છું। અહીં મેં સર્ચ કરેલ છે તો ઘણા બધા નામ આવેલ છે, તેમાં જે તમારું નામ હોય તે અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો। અહીં સામે જે સિલેક્ટ લખેલ છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે। તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું પાછલું બાકી શું છે, ચાલુ બાકી શું છે અને કુલ કેટલા રૂપિયા બાકી છે તે બધું જ અહીં આવી જશે। કે ભાઈ ઘર વેરો, પાણી વેરો, લાઇટ વેરો, સફાઈ વેરો, ગટર વેરો જે પણ હોય તે ટોટલ અહીં આવી જશે। તમે અહીંથી જાણી શકો છો કે મારો કેટલો વેરો બાકી છે, કેટલો ભરેલ છે। નહીં બાકી હોય તો તમે પંચાયતમાં જઈ અને તમારો વેરો ભરી શકો છો। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ મોકલજો, જેથી તેને પણ એની માહિતી મળતી રહે। આભાર મિત્રો।